ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના એક ગામે રહેતી એક 14 વર્ષીય 7 મહિનાની ઉંમરની સગીરાને બે યુવકો કોઈ લાલચ આપીને ફોર વ્હીલ ગાડીમાં બેસાડીને ભરૂચની એક હોટલમાં બદકામ કરવાના ઈરાદે લઈ ગયા હોવા બાબતે સગીરાની માતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે। આ અંગે મળતી વિગતો મુજબ ઝઘડિયા તાલુકાની આ સગીરા એક માધ્યમિક શાળામાં અભ્યાસ કરે છે। ગત રોજ તારીખ 18 મીના રોજ સગીરા સવારના 7:30 વાગ્યાના સમયે શાળાએ ગઈ હતી। ત્યારબાદ બપોરના 12:15 વાગ્યે શાળામાંથી સગીરાની વર્ષ શિક્ષિકા બેને સગીરાની માતાને ફોન કરીને પૂછ્યું હતું કે તેમની દીકરી શાળાએ કેમ નથી આવી, જેથી સગીરાના પિતાએ શાળાના આચાર્યનો ટેલિફોનિક સંપર્ક કરીને તેઓ તરત શાળાએ ગયા હતા। ત્યારબાદ શાળાના ગેટ પાસેના સીસીટીવી કેમેરા ચેક કરતા બે ફોર વ્હીલ ગાડી શંકાસ્પદ જણાઈ હતી। સદર ફોર વ્હીલ ગાડીને ઝીણવટથી ચેક કરતા સગીરાને ફોર વ્હીલ ગાડીમાં બેસાડીને લઈ જવાઈ હોવાનું જણાયું હતું। ત્યારબાદ તપાસ કરતા સગીરા કે ફોર વ્હીલ ગાડીની કોઈ ભાડ મળી ન હતી। જો કે ત્યારબાદ એમ જાણવા મળ્યું કે રાજપાડીની અલકાપુરી સોસાયટીમાં રહેતો યુવરાજસિંહ રાજ તેમજ રાજપાડી ખાતેના એક મીઠાઈવાળાનો છોકરો સાથે મળીને સગીરાનું અપહરણ કરીને લઈ ગયેલ છે। સગીરાના પરિવાર દ્વારા આ બાબતે પોલીસને જાણ કરવામાં આવી હતી। ત્યારબાદ સગીરાના પરિવારજનો યુવરાજસિંહના ઘરે તપાસ કરવા જતા યુવરાજસિંહની માતાએ આ લોકોને જાતિ વિષયક અપશબ્દો બોલીને ગાળો દીધી હતી। ત્યારબાદ સાંજના 5 વાગ્યાના સમયે સગીરા રાજપાડી ખાતેની એક મીઠાઈની દુકાનેથી મળી આવેલ હોવાની જાણ થઈ હતી। આ બાબતે પરિવારજનો દ્વારા સગીરાને પૂછતા જાણવા મળ્યું કે તેણીને મેહુલ દિનેશભાઈ પટેલ તથા યુવરાજસિંહ હરિસિંહ રાજ દ્વારા ફોર વ્હીલ ગાડીમાં ભરૂચ ખાતે એક હોટલના રૂમમાં બદકામ કરવાના ઈરાદે લઈ જવાઈ હતી, પરંતુ ત્યારબાદ સગીરાને તેના માતા પિતા શોધે છે તેવી જાણ થતાં તેણીને પાછી મૂકી ગયેલ। આ ઘટના બાબતે સગીરાની માતાએ મેહુલ દિનેશભાઈ પટેલ, યુવરાજસિંહ હરિસિંહ રાજ તેમજ ગાળો દઈને જાતિ વિષયક અપશબ્દો બોલનાર મહિલા તમામ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી।